ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીને મજાની લાઈફ. ભાઈ આપણે ભાઈ સવારમાં છે ને ચા બનાવી રહ્યા છીએ, કારણ કે મમ્મી છે ને મમ્મીની ઘરે વહી ગઈ છે હવે, એટલા માટે આપણે છે ને સવારમાં ચા પાણી હાથે બનાવવાના છે. પાપડી લઈએ એવા છીએ આપણે, એટલે હમણાં તો પાપડી તો બની ગયેલી છે. ચા બની જાય ને ફર્સ્ટ ક્લાસ, એટલે જમી લઈએ ને પછી જઈએ ઓફિસે. કે મનીષા અને જીયાન અને નીવા એ ત્રણે છે ને અત્યારે મારા બેનની ઘરે ગયા છે રોકાવા. પછી ત્યાંથી મારા સસરાને ત્યાં ચાલ્યા જવાના છે. ત્યાં 1-2 દિવસ રોકાય તો રોકાય એવું છે. બધું ફાઇનલ તો કાંઈ છે નહીં ખાસ. રોકાઈ જાય મજા આવી જાય તો છોકરાઓને. બાકી મનીષાને તો અહીંયા મમ્મીની ઘરે મજા જ આવશે, પણ છોકરાઓને નક્કી ન હોય કાંઈ. એના દોસ્તારો અહીં રહી જાય ને એટલે કદાચ ન મજા આવે. ચા બને છે ભાઈ, ચાલો બાકી ફર્સ્ટ ક્લાસ ચા બનાવી લઈએ. આપણે ખાલી ચા બનાવતા આવડે છે, બીજું કાંઈ બનાવતા આવડતું નથી. એકવાર રોટલી શીખાતા પણ ભૂલી ગયા. એ કન્ટિન્યુ રાખ્યું હોત થોડોક ટાઈમ તો સારું હતું, રોટલી બનાવીને ખાવા થાત. ચાલો બાકી ગરમી બહુ લાગે હો ભાઈ રસોડામાં. જેવું બને ને એવું ખાઈ લેવાનું, ઘરવાળી બનાવીને આપે ને એવું. કારણ કે આ બનાવવું નહીં અઘરું છે ભાઈ. જો પરસેવો વળી જોઈએ ખાલી જરાક એવી ચા બનાવ્યું છે ને ત્યાં. ચાલો બાકી 5 hours later. ફાઇનલી ભાઈ નીવાબેન આવી ગયા છે સરોજબેનની ઘરેથી. ફઈની ઘરેથી આવી ગયા છે ભાઈ. બીજા સાથીદારો ક્યાં છે અમારા? ઓહો કેદુના કહેતા હતા અમારે સોલો ટ્રીપ કરવી છે, તો સોલો ટ્રીપમાં ગયા હતા ભાઈ આ લોકો. કેવી રહી તમારી સોલો ટ્રીપ ભાઈ? હે, મજા આવી ગઈ ને? અમને તમે કેટલી વાર કીધું સોલો ટ્રીપ કરો, અમારું કાંઈ કામ જ નથી. જ્યાં હોય ત્યાં બસમાં અને રિક્ષામાં ને હવે તમને ઓલું કરતા આવડી ગયું, ઓલા ઉબર કરીને ભાગો વાળો. વાહ જીયાનભાઈ, તમે તો યાર નવી જોડી પહેરી છે આજે તો. હાવ હે, પહેલી વાર જોયો અમે તને આ જોડીમાં. તો લઈ આવ્યા તો આપણે કહેતું ના લઈ આવ્યા છીએ આ જોડી તો આપણે. હે, આજે જ પહેરી. શું લાવ્યા તમે? હે ભાઈ, આ તો ખરીદી તો જથ્થાબંધ ખરીદી કરી આવ્યા છે ને ભાઈ. અને આપણી હાટું ભાઈ ટિફિન આવ્યું છે ભાઈ મારા સરોજબેનની ઘરેથી ભાઈ. પાણીપુરી આવી છે ભાઈ, મોજે મોજ હો ભાઈ. પાણી એવું ભાઈ, ગણગોરનું પાણી છે ભાઈ, એવું બનાવ્યું હતું એમ. એટલે અને આ ભાઈ બટાટાનો મસાલો છે, આંબલીની ચટણી બટણી ભાઈ બધું છે, જોરદાર છે ઓ ભાઈ. ચાલો ભાઈ, આપણી માટે તો આજની પાણીપુરી આવી ગઈ છે. બાકી જીયાનભાઈ ને એ લોકો તમે કાલે ક્યાં ગયા હતા ભાઈ? સ્વામિનારાયણ મંદિર, વેડ રોડ. એના વિડીયો કંઈ ઉતાર્યા છે? ચાલો ભાઈ, તો આપણે જમી લઈને એટલી વાર છે ને તમે આપણે આગળના વિડીયો છે આ લોકો ફરવા ગયા હતા ને સ્વામિનારાયણના મંદિરે સુરતમાં, એના વિડીયો આપણે થોડાક મૂકી દઈએ. એટલી વારમાં આપણે જમી લઈએ અને જમીન પછી ફરીથી પાછા તમને મળીએ, બરાબર છે? જો કાંગ ખાવાય કીધું એ લોકોને, એમાં નીચે કીડીઓ દેખાય. ઓહો, આ ચકલીઓ હોય ને કાંગ જ ખાય, બીજું કાંઈ ન.
ઉંદાવાની બાજુમાં જાડા દેખાય નીચા દેખાય ખરાબ થઈ ગયા કેવું લાગે લાઈનમાં બે 6 થી 6 બટકું ભરી જાય જો આપણે મેચિંગ ક્યાંથી આવ્યું પાણી અંશ પાણી ક્યાં થયું વચ્ચે ભૂરી છે ક્યાં છે અરે હચ્ચે શું છે અંદર રોડ દેખાય છે રોડ છે રોડ ભાઈ આ કાંઈ ન થાય રાઈટ ગરમ છે કરંટ આવે કેમ થાય છે એક વાર આવતો હોય એક જ વાર આવતો હોય એમાં તો પાણી આવે છે ઘૂમરી પાણીની ઘૂમરી એ આ તો બહુ મસ્ત થયું તારી બહાદુરી હા ચલો ચલો હાલે હાલે ભૂત છે બધા પડીકા લઈને આવી ગયા છે. બતાવ બે તારું કયું છે? ખાવાનું નથી. કાતા ભાઈ નાવાતો નથી. ઊંડા.
આવા દે તો રાખવાનું જ છે. હા લખાણું વડી પાવ વડી પાવ વડી પાવ વડી પાવ વડી પાવ इसको बोलते हैं वड़ी पाव તો ભાઈ આપણે ફર્સ્ટ ક્લાસ ભાઈ જોરદાર પાણીપુરી ખાઈ લીધી છે ને ભાઈ જીયાનભાઈ છે ને પાકીટ લઈ આવ્યા છે ભાઈ જોયું એની હાટું પાકીટ લઈ આવ્યા છે કેદુનું લેવું તો પૈસા ભાઈને ભેગા કરતા હતા સરોજ ભાઈની ઘરે જઈને પાકીટ લેતા આવ્યા છે કેટલાનું આવ્યું પાકીટ 100 રૂપિયાનું પાકીટ આવ્યું છે ભાઈ વાહ પૈસા ભરી દીધા હો આમ જો ફૂલ ભરી દીધું ફૂલ આમાં ન રખાય ને ગલ્લામાં રખાય આમાં ખાલી 10-20 રૂપિયા જ રાખવાના ભાઈ ખીચામાં ભલે રાખો, પાકીટમાં. કાઢી લઈશ. એમાં રાખ્યા ને એટલે હું કાઢી લઈશ. જો હું વાપરી નાખી. ખરીદે મળે તો જ ને લે ભાઈ શું લઈ ખરીદી કરવા ગયા હતા એ તો જો તમે ત્યાં ગયા હતા તો એટલું બધું રખડી આવ્યા તમે એ નો કહેવાય સસ્પેન્સ છે ભાઈ સસ્પેન્સ છે ભાઈ બાકી ગુરુકુળમાં તમે ધબડી મસ્ત કરી આવ્યા ભાઈ સાયન્સ સેન્ટરમાં ગયા હતા ને સાયન્સ સેન્ટર હતું ને શું ટિકિટ હતી નાવાઈ ગયા હતા. નવાનું હતું જીયાન સ્વિમિંગ પુલ હતો નતો એમાં કેટલા રૂપિયા હતા 50 રૂપિયા અને ઓલા સાયન્સ 1 કલાક 50 રૂપિયામાં 1 કલાક તો એ તો સારું સારું 5 કલાકનો લઈ લેવાનો એટલે 250 રૂપિયામાં 5 કલાક રમાઈ નવાઈ જાય ફાર્મમાં જવું નહીં તો આપણે ઓલા પણ સંસ્કાર ધામ ગયા હતા સાંસ્કૃતિક ધામ ગયા હતા એને જેવું નહીં સેમ જેવું એના જેવું પ્રદર્શન ને બધું સ્વામિનારાયણ ગુરુકુલમાં ગયા હતા આ લોકો સુરતનો વેડરો જે છે ને ત્યાં બધી બહુ સારી સુવિધા થઈ ગઈ છોકરાઓને એકવાર વેકેશનમાં લઈ જવાય એવું છે ભાઈ એકવાર વેકેશનમાં ને ત્યાં છોકરાઓને આટો મરાવાય એવું છે સાથે નાવાના કપડાં લઈ જવાના 50 રૂપિયા લે છે કલાકના નાવાના એટલે સાયન્સ સેન્ટરના કેટલા છે ટિકિટ કેટલી છે બધી જોવાની પ્રદર્શન જોવાની 90 90 હોટલ રૂપિયા 90 નાનાની 50. મોટાની 90 રૂપિયા ટિકિટ છે નાનાની 50 રૂપિયા ટિકિટ છે ભાઈ તો આ ઉનાળા વેકેશનમાં છે ને છોકરાઓને લઈને એકવાર સ્વામિનારાયણ ગુરુકુળ આટો મારજો વેડ રોડ સરસ બનાવ્યું છે મેં તો જોયેલું છે બહારથી અંદર પેલા નાના નાના હતા ત્યારે ગયા હતા પછી તો આપણે ઘણા વર્ષોથી નથી ગયા એ ગુરુકુળમાં હવે તો બહુ એટલે બહુ અપડેટ કરી નાખ્યું ઘણું અપડેટ કરી નાખ્યું છે ઓલું સંસ્કૃતિ ગામ નવસારી જવું ને એને જેવું જ બનાવી નાખ્યું છે અહીંયા સુરતમાં જ છે આપણે તો એટલે બધે જાવ ને ધક્કો ન ખાવો હોય ને તો અહીંયા વેડ રોડ જઈ આવજો બાકી આ લોકો ફરી એવા છે મામાની ફઈની ઘરે ફઈની ઘરે ફઈની ઘરે આટો મારી આવ્યા છે મામાને ઘરે જવાનું હવે હસું ડસું છે હસું ડસું પછી છે પછી જવાના છે ભાઈ ત્યાં તમે નિવાન વેકેશન પૂરું થઈ જાય નો એ પહેલા જઈ આવશું. પેલા જઈ આવશે ચાલો બાકી તમને અમારો આજનો બ્લોગ કેવો લાગ્યો ને જરા કમેન્ટ કરી દેજો ને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરી દેજો ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.